આજના મહત્વના સમાચાર આપનું સ્વાગત છે. શહેરામાં દબાણ હટાવવાની કામગીરી વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો. ડમ્પરે ઓલ્ટો કારને બસ પાછળ ઘુસાડી દેતા જાનહાનિ ટળી. પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં હાઇવે રોડ ઉપર હાલ માર્ગની બંને સાઇડ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ ચાલુ કામગીરી દરમિયાન જ ગમખ્વાર અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. માર્ગ પર દબાણ દૂર કરવાની કામગીરીને પગલે વૈદ્યનાથ ચોકડીથી અણિયાદ ચોકડી વચ્ચે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં ગુજરાત એસટીની ભિલોડા જતી બસ ઊભી હતી અને તેની પાછળ એક ઓલ્ટો કાર પણ ઊભી હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક લોડિંગ ડમ્પરની બ્રેક ફેલ થઈ જતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને ઊભેલી ઓલ્ટો કારને જોરદાર ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કર એટલી પ્રચંડ હતી કે ઓલ્ટો કાર આગળ ઊભેલી એસટી બસના પાછળના ભાગે અંદરના ભાગમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો કૂરચો બોલી ગયો હતો, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાને પગલે શહેરા પોલીસ અને નગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને 2 જેસીબી મશીનોની મદદથી બસ પાછળ ફસાયેલી ઓલ્ટો કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે એક તરફ માર્ગ અકસ્માતો ન સર્જાય તે હેતુથી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે ચાલુ કામગીરીમાં જ સર્જાયેલા આ અકસ્માતે લોકોમાં ભારે ચર્ચા જગાવી હતી.